જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તાપી આયોજિત પરીક્ષા સુધારણા કાર્યક્રમ 2025-26માં હું ભાવિન આઈ ચૌધરી, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ડોલવણ, વિષય રસાયણ વિજ્ઞાન ધોરણ 12નું બ્લુ પ્રિન્ટ વિશે તમને માહિતી આપું છું અને વિડીયોના અંત સુધી તમે રહેજો. હવે પાર્ટ એ ની અંદર આવે છે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો જે પૂછાય છે 50 અને એના ગુણભાર છે 50. હવે પાર્ટ બી ની અંદર આવે છે 3 સેક્શન. સેક્શન એ જે 2 માર્કનો છે, સેક્શન બી એ 3 માર્કનો છે અને સેક્શન સી એ 4 માર્કનો છે. હવે વિકલ્પ સાથેના પ્રશ્નોની સંખ્યા આપણી 12 છે, જેમાંથી આપણે લખવાના કેટલા છે 8. ત્યાર પછી આવે છે 2 માર્કના પ્રશ્નો આપણે કેટલા લખવાના છે 8. ત્યાર પછી આવે છે 3 માર્કના પ્રશ્નો જે ટોટલ પૂછાય છે 9, તેમાંથી આપણે લખવાના છે 6. ત્યાર પછી આવે છે 4 માર્કના પ્રશ્નો જે પૂછાય છે 6 અને આપણે લખવાના છે 4. એટલે કે ટોટલ મળીને આપણે 18 પ્રશ્નો લખવાના છે અને આપણને પૂછાશે કેટલા 27 અને કુલ ગુણ કેટલા છે 50. બરાબર. હવે આપણું ટોટલ પ્રશ્નપત્રનું પેપર છે 125 માર્કનું. હવે આપણે પ્રશ્ન એટલે કે પ્રકરણ દીઠ યુનિટ દીઠ ગુણભાર આપણે જોઈશું, જેની અંદર આપણને બોર્ડ દ્વારા આયોજિત કર્યું છે કે યુનિટ 1 ની અંદર 31 માર્ક, યુનિટ 2 ની અંદર 20 માર્ક અને યુનિટ 3 ની અંદર 49 માર્ક, એમ ટોટલ 100 માર્કનું થાય છે. હવે યુનિટ 1 ની અંદર આપણે ચેપ્ટર જોઈએ છે, તો ચેપ્ટર 1 ની અંદર આપણે આવે છે પાર્ટ એ ની અંદર 6 MCQ અને 7 થિયરીઓ. બરાબર. અને ચેપ્ટર નંબર 2 ની અંદર આવે છે પાર્ટ એ ની અંદર 6 MCQ આવે છે અને પાર્ટ બી ની અંદર 9. બરાબર. અને ચેપ્ટર 3 ની અંદર આવે છે 0 એટલે કે 5 MCQ આવે છે અને ટોટલ 9 જે વિકલ્પ સાથે છે. હવે આપણે વાત કરીએ કે દ્રાવણોની અંદર આપણે જનરલી આપણે જે પ્રશ્નો કરવાનો હોય તો દ્રાવણો ચેપ્ટરની અંદર વારંવાર દાખલાઓ પૂછાય છે, તો આપણે સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા આપણે ખાસ કરીને કરવાના છે. જેમ કે આપણે 2 માર્કની કે 3 માર્કની થિયરી કરવી હોય તો અભિસરણ દબાણ છે, હેનરી છે, બરાબર, ત્યાર પછી આદર્શ દ્રાવણ છે, બિન આદર્શ દ્રાવણ છે, આ થિયરી જો આપણે કરીએ તો ડેફિનેટલી અને સ્વાધ્યાયના આપણે થોડા પ્રશ્નો કરવાના છે, તો સરળતાથી આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર સારામાં સારો સ્કોર એટલે કે 7 ને 6 કેટલા થયા 13 માર્ક સરળતાથી આપણે મેળવી શકીએ જો આપણે આટલું કરીએ તો. અને ત્યાર પછી આવે છે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ની અંદર શું આવે છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર ખરેખર જોવા કે તો સ્વાધ્યાયનો એક દાખલો જે ABC વાળો છે, તો તમે એ દાખલો જો સરળતાથી કરો અને તો સરળતાથી તમે પાસ થઈ જાઓ. અને બીજું એક છે થિયરીની વાત કરીએ તો થિયરીની અંદર બેટરી 2 પ્રકારની છે, પ્રાથમિક બેટરી અને દ્વિતીયક બેટરી અને લોખંડનું સારણ. આ થિયરી વારંવાર પૂછાતી છે અને નોનસ્ટાર અંતર્ગત દાખલા. જો આપણે આટલી વસ્તુ કરીએ તો બાળક સરળતાથી 33 માર્ક ક્રોસ કરી જાય. એટલે આપણે મેઇન ઉદ્દેશ્ય શું છે કે બાળક સારામાં સારો સ્કોર કરે અને બાળક પાસ થઈ જાય. બરાબર. અને ત્યાર આ બંનેના કુલ ગુણ ગયા છે 9 ને 6 15 માર્કના છે. એટલે ટોટલ આવેનો સરવાળો જ કરીએ તો આ 9 ને 6 13 અને 15 28 કે 29 થાય છે. ત્યાર પછી આવે છે ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકી. જનરલી આપણે જોઈએ તો બોર્ડની પરીક્ષાની અંદર રાસાયણિક ગતિકીની અંદર દાખલાઓ પૂછાય છે, તો દાખલા જે સ્વાધ્યાયના દાખલા છે તે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે થોડા દાખલા બોર્ડના 5 વર્ષના પેપર અંતર્ગત આપણે ચેક કરીએ તો ઘણા દાખલા રિપીટેશન જ થતા હોય છે. જો આપણે બોર્ડના 5 વર્ષના પેપરનું મૂલ્યાંકન કરીએ તો ઘણા દાખલા એક વખત જોવા જોઈએ. ત્યાર પછી આવે છે થિયરી. થિયરીમાં બી ઘણી થિયરીઓ વારંવાર 2 માર્કની અને 3 માર્કની થિયરીની વાત કરીએ તો આભાસી પ્રક્રમ છે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, અર્ધ આયુષ્ય છે અને ઉદાહરણના દાખલા પણ 2 થી 3 જે વારંવાર રિપીટ થાય છે. જો તમે આટલું જ કરો તો યુનિટ 1 ની અંદરથી તમને 31 માર્કનું સરળતાથી પાસ કરી શકો. એમ ટોટલ ગુણ જોવા ગયા તો 31 નથી, ઓપ્શન સાથે ગણતરી કરીએ તો એ ટોટલ 42 માર્કનું થાય છે અને 42 માર્ક તમે સરળતાથી પાસ થઈ જાઓ. એટલે તમે પહેલા 3 યુનિટ કરો તો જ તમે સરળતાથી 42 માર્ક લાવો અને આપણે પાસિંગ માર્ક કેટલા લાવવાના છે 33. બોલો હવે 3 યુનિટ આપણે જો કમ્પ્લીટ કરી નાખીએ તો આપણા સરળતાથી 42 માર્ક આવી જાય, પણ આપણે એવું કરવાનું નથી. આપણે આગળના ચેપ્ટરો પણ કરવાના છે. જો વિભાગ ડી આ છે આપણું ફિઝિકલ પતી ગયું. હવે આવે છે ઇનઓર્ગેનિક. ઇનઓર્ગેનિકની અંદર છે 4 એટલે કે ડી અને એફ વિભાગના તત્વો, જેની અંદર પણ ઘણી થિયરીઓ રિપીટેશન થાય છે. બરાબર. જેમ કે K2CR7, KMnO4,
આંતરાલીય સંયોજન, ઉદ્દીપક અને સ્વાધ્યાયના 2-3 પ્રશ્ન જે વારંવાર રિપીટ થાય છે. જો નબળા બાળકો જો ખરેખર આટલું બી કરી જાય તો ડેફિનેટલી એ સરળતાથી પાસ થઈ જાય અને સારા માર્ક લાવી શકે. એના પાર્ટ એની અંદર એમસીક્યુમાં 4 માર્ક છે અને ટોટલ 7, એટલે 7 ને 4 કેટલા થયા? 11 માર્ક. એમાંથી તે બાળક સરળતાથી કવર કરી શકે. હવે આવે છે સવર્ગ સંયોજન. સવર્ગ સંયોજનોની વાત કરીએ તો આમાં એમસીક્યુ કેટલા પૂછાય છે? 5 અને ટોટલ થિયરી પૂછાય છે એની 8, એટલે 8 ને 5 13 માર્ક. જેમાં બી તમે જુઓ તો સંયોજકતા, બંધનવાદ, ભૌમિતિક સમઘટકતા, બરાબર, ત્યાર પછી સંયોજકતા, બંધનવાદ, CFT, એની મર્યાદાઓ, બરાબર, અને અષ્ટફલકીય સ્પીસીસ, આવી જો તમે થિયરી કમ્પ્લીટ કરો તો બાળક સરળતાથી સારી મહેનતે અને ઓછી મહેનતે, હા, અને એક નામકરણ જે 2 માર્કમાં તમને ઘણી વખત પૂછાયા કરે છે, તો આટલું બાળક કરે તો પણ આ ચેપ્ટરમાંથી તમે 8 ને 5 13 માર્કનું મેળવી શકો, જે સૌથી સરળ છે, જેનું નામકરણ બી સરળ છે, જેની અંદર કોઈ રિએક્શન ટાઈપ નથી આવે છે, બરાબર. હવે આવે છે ચેપ્ટર નંબર 6, 7, 8, 9 ને 3, 10, બરાબર, જે આવે છે યુનિટ 3, જેને આપણે ઓર્ગેનિક તરીકે ઓળખીએ છીએ. ઓર્ગેનિકની અંદર આવે છે થોડી રિએક્શનો. એમ બાળક જનરલી રિએક્શનથી ગભરાતો હોય, પણ એવું ગભરાવાની જરૂર નથી. માણસ પ્રેક્ટિસ કરે તો એ ડેફિનેટલી કોઈ બી વસ્તુને પાસ કરી શકે છે. હવે આવે છે 6 નંબરનું ચેપ્ટર, જેમાંથી 3 એમસીક્યુ પૂછાવાના છે અને 5 માર્કની થિયરીઓ પૂછાવાની છે, જે પણ વારંવાર પૂછાયા કરે છે. સેન્ડમેયર છે, SN1, SN2, આ બધી થિયરી તમે કરો તો ડેફિનેટલી 6થા ચેપ્ટરમાંથી તમે સરળતાથી 2 માર્કની અને 3 માર્કની થિયરીઓ કરી શકો છો, જેનાથી તે સ્વાધ્યાયના થોડા પ્રશ્નો જે પૂછાતા છે. હવે આવે છે 7 નંબરનું ચેપ્ટર, જેમાંથી 5 એમસીક્યુ છે અને 9 માર્કની થિયરીઓ છે, જેની અંદર વારંવાર એક થિયરી તો વારંવાર પૂછાય છે, ક્યુમિનની બનાવટ, ફિનોલનું બનાવટ, બરાબર, ઔદ્યોગિક ક્ષેત્રે આ કામ થાય છે, તો એ વસ્તુ બી તમે કરી જાઓ, બરાબર. રીમર્ટીમાન, કોલ્બે, આ જે બધી રિએક્શનો છે જે સરળ છે અને વારંવાર પૂછાયા કરે છે, એના તરફ જો તમે ધ્યાન આપો તો બાળક સરળતાથી આની અંદર પણ જે નાની નાની રિએક્શનો છે તે પણ એ બાળક સરળતાથી કરી જાય છે અને એમાં સરળતાથી બાળક સારા માર્ક મેળવી શકે છે. એના જે માર્ક છે 9 ને 5 14 માર્ક છે, એટલે બાળક આની અંદર બી નાના નાના માર્ક ભેગા કરીને બી એ બાળક 70 થી 80 માર્ક લાવી શકે છે. હવે આવે છે ચેપ્ટર નંબર 8, જે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, જેની અંદર વાત કરીએ તો વારંવાર 2-3 થિયરી તો પૂછાય જ કરે છે. આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ, ટોલેન્સ, સ્વેલિંગ, બરાબર, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની બનાવટ, આ બધી થિયરી જો વારંવાર બાળક કરે અને સ્વાધ્યાયના 2-3 પ્રશ્ન જે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયા કરે છે, તો બાળકને આ ચેપ્ટર અઘરું લાગે છે છતાં પણ આ ચેપ્ટરમાંથી એ સારામાં સારો સ્કોર કરી શકે. તો કોઈ ચેપ્ટર આપણે છોડવાનું નથી, દરેક ચેપ્ટરમાંથી આપણે થોડું થોડું મેળવીને પણ આપણે 70 થી 80 માર્ક લાવી શકીએ એટલી કેપેસિટી છે આપણે, કેમ કે આનું માળખું જે ટાઈપનું છે, બ્લુ પ્રિન્ટ એટલી સરળ બનાવી દીધેલી છે બોર્ડ દ્વારા કે આપણે 70 થી 80 માર્ક સરળતાથી લાવી શકીએ. હવે આવે છે એમાઇન સંયોજનો, જેની અંદર આવે છે 6 એમસીક્યુ અને 6 થિયરી, બરાબર. હવે એ વસ્તુ વિચારીએ તો 3-3 માર્કની 2 થિયરી પૂછાય છે. વારંવાર એ થિયરી તમે રિપીટેશન કરો તો તમારું સરળતાથી કામ થઈ જાય છે. હવે આવે છે ચેપ્ટર નંબર 10, જેમાંથી 2 માર્કની 2 થિયરીઓ છે અને 4 એમસીક્યુ છે. હવે એમસીક્યુની વાત કરીએ તો આમાં પ્રોટીનયુક્ત વિકૃતિકરણ, પ્રોટીન્સ, બરાબર, ત્યાર પછી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની બનાવટ અને સ્વાધ્યાયના 2-3 પ્રશ્ન જે વારંવાર રિપીટ થાય છે. એટલે તમે આટલું કરો, બાળક સરળતાથી પાસ થઈ જશે અને સારા ગુણ સાથે પાસ થશે, બરાબર. થેન્ક યુ.